કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ ગાલા એસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 1 બનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થીઓ મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 બનું સોલ્યુશન જોઈ લઈએ। નીચેના દાખલા ગણો। ચેપ્ટર નંબર 7 માંથી પૂછવાના છે। તો પહેલું જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું 60 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવાનું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે? જવાબ જોઈ લઈએ। તો કુલ વિદ્યાર્થીઓ ફૂટબોલ ગમે તે વિદ્યાર્થીઓ 60/12 તો 100 જેમ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન 100 ગુણ્યા 12/60। અહીં સાદુરૂપ આપતા તો 2 ગુણ્યા 10 વધશે એટલે જવાબ આવશે 20% જવાબ આવશે। એ જ પ્રમાણે બીજું જોઈ લઈએ। સીતાએ ગણિતની એક પરીક્ષામાં 80 ગુણમાંથી 56 ગુણ મેળવ્યા છે તો તેને કેટલા ટકા ગુણ મેળવ્યા કહેવાય? તો જવાબ જોઈ લઈએ। 80 ગુણમાંથી મેળવેલા ગુણ 56 તો 100 ગુણમાંથી મેળવેલા ગુણ પ્રશ્નાર્થ ચિહ્ન તો 100 ગુણ્યા 56 એટલે ચોકડી ગુણાકાર કરવાનો 100 ગુણ્યા 56/80 સાદુરૂપ આપતા તો આપણને જવાબ આવશે 70%। ત્રીજો દાખલો જોઈ લઈએ। એક વેપારીએ મંગાવેલા 70 પાઇનેપલમાંથી 14 પાઇનેપલ બગડેલા નીકળ્યા છે તો બગડેલા પાઇનેપલની ટકાવારી કેટલી કહેવાય? તો અહીં આપણે જોઈ લઈએ 70 પાઇનેપલમાંથી બગડેલા પાઇનેપલ 14 તો 100 પાઇનેપલમાંથી બગડેલા પાઇનેપલ પ્રશ્નાર્થ ચિહ્ન 100 ગુણ્યા 14/70 સાદુરૂપ આપતા તો આપણને મળશે 20%। ચોથું જોઈ લઈએ। એક વર્ગમાં એક દિવસે 40 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી શોધો। તો 40 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની 12 તો 100 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રશ્નાર્થ ચિહ્ન તો 12 ગુણ્યા 100/40 સાદુરૂપ કરતા તો આપણને મળશે 30%। બીજું કુલ રાશિ શોધો જેના એટલે પહેલું 5% એટલે 600 થાય। ધારો કે એક્સના 5% 600 છે તો એક્સ ગુણ્યા 5/100 બરાબર 600 તો એક્સ અહીં નહીં રહેવા દો 100 છેદમાં છે એટલે ગુણાકારના સંબંધમાં આવી જશે 5 અંશમાં છે એટલે છેદમાં હશે તો એક્સ બરાબર 600 ગુણ્યા 100/5 અને સાદુરૂપ કરતા આપણે તો 12,000 જવાબ આવે। બીજું 12% બરાબર ₹1080 થાય તો ધારો કે એક્સના 12% એ ₹1080 તો એક્સ ગુણ્યા 12/100 બરાબર 1080 તો એક્સ બરાબર 100 અંશમાં જશે એટલે કે 1080 ગુણ્યા 100 12/માં આવી જશે એટલે એક્સ બરાબર 90 ગુણ્યા 100 તો એક્સ બરાબર આવશે ₹9000। તે રાશિ ₹9000 છે। ત્રીજો દાખલો જોઈ લઈએ। 80% બરાબર 500 કિલોમીટર થાય તો ધારો કે એક્સ કિલોમીટરના 40% એ 500 કિલોમીટર છે તો એક્સ ગુણ્યા 40/100 બરાબર 500 તો એક્સ બરાબર 500 ગુણ્યા 100/40 સાદુરૂપ આપતા તો એક્સ બરાબર 250 ગુણ્યા 5 તો એક્સ બરાબર થશે 1250 કિલોમીટર। તે રાશિ 1250 કિલોમીટર થાય। ચોથું 70% બરાબર 14 મિનિટ થાય તો ધારો કે એક્સ બરાબર મિનિટના 70% એ 14 મિનિટ છે તો એક્સ ગુણ્યા 70/100 ગુણ્યા 14 તો એક્સ બરાબર 14 ગુણ્યા 100/70 સાદુરૂપ આપતા તો 2 ગુણ્યા 10 તો એક્સ બરાબર 20 મિનિટ તો તે રાશિ 20 મિનિટ થાય। ત્રીજું ટકાને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંશય સ્વરૂપ લખો। ત્રીજું ટકાને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષેપ સ્વરૂપમાં લખો। પહેલું 25% તો 25/100 તો 25 એકા 25 100ના ભાગ પડશે 25 ગુણ્યા 4 25 કટ થાય તો તે 1/4 આવે। બીજું 150% તો 150/100 મીંડું મીંડું કટ થાય તો 5 ગુણ્યા 3 5 દુ 10 5 કટ થાય તો 2/3। ત્રીજું 20% ટકા છે એટલે 100 મૂકી દેવાના તો 20/100 મીંડું અહીંયા કટ થાય 2 ગુણ્યા 1 2 ગુણ્યા 5 2 કટ થાય તો 1/5
ચોથું 5%, તો 5/100, 5 × 1 તો 20 × 5 100, તો 5 અહીંયા કટ થશે, તો 1/20 જવાબ આવશે। એ જ પ્રમાણે આપણે ચોથું જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, ₹6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો। તો અહીંયા P થશે 6000, R થશે 9%, T 2 વર્ષ, I આપણે શોધવાનું છે। તો સૂત્ર થશે I = PRT/100। અહીં આપણે PRTની કિંમત મૂકી દીધા 6000 × 9 × 2/100, સાદુરૂપ આપતા તો 60 × 9 × 2, તો I = 1080 રૂપિયા થાય। બીજું, અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ ₹1200 થાય, તો તે રકમ શોધો। તો R = 5%, T = 3 વર્ષ, I = 12000 અને P આપણે શોધવાનું છે। તો I = PRT/100। I બરાબર છે 1200, P આપણે શોધવાનું છે, R છે 5, T છે 3/100। અહીં આપણે P અહીં રહેવા દેતા, 5 ગુણાકારના સંબંધમાં છે, 5 અને 3 અંશમાં છે એટલે છેદમાં આવી જશે, અને 100 છેદમાં છે એટલો અંશમાં આવી જશે, અને સાદુરૂપ કરતા તો P = 400 × 20, એટલે P આવશે 8000 રૂપિયા થશે। ત્રીજું, ₹2500નું 3 વર્ષનું વ્યાજ ₹600 થાય, તો વ્યાજનો દર શું હશે? તો P બરાબર થશે 2500 રૂપિયા, T બરાબર થશે 3 વર્ષ, I = 600, R આપણે શોધવાનું છે। તો અહીંયા સૂત્ર છે I = PRT/100। I ની કિંમત છે 600, P ની કિંમત છે 2500, R આપણે શોધવાનું છે, T 3/100। અહીં આપણે 2500 × 3 ને અંશમાં એટલે છેદમાં લઈ જતા, અને 100 અંશમાં છે છેદમાં છે તો અંશમાં લઈ જતા, તો સાદુરૂપ કરતા તો 2 × 4 એટલે R થશે 8%। ચોથું જોઈ લઈએ। ₹4000નું 9% લેખે વ્યાજ ₹720 થાય છે, તો મુદ્દત શોધો। તો P = 4000 રૂપિયા, R = 9%, I = 720, T આપણે શોધવાનું છે। તો I = PRT/100, તો I છે 750, P છે 4000, R 9, T આપણે શોધવાનું છે, છેદમાં 9, સાદુરૂપ આપતા તો T = 2 જવાબ આવશે। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।